કે એવી કઈ 5 ભૂલો છે કે જે ડાયટિંગ આપણે કરીએ છીએ છતાં પણ વજન ઓછું થતું નથી. સૌથી પહેલું તો એ છે કે તમે ઓછું ખાવાનું ખાવ છો, અને જ્યારે આપણે ઓછી કેલરી લઈએ છીએ, વજન ઓછું કરવા માટે ખાવાનું ઓછું કરી દઈએ છીએ, ત્યારે આપણી બોડી સર્વાઈવલ મોડ પર જતી રહે છે, અને એના કારણે આપણું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, ફેટ સ્ટોર થવા લાગે છે, ઘટતું નથી, અને આપણું વજન ઉલટું વધે છે. તમે ઘણીવાર પ્રોટીન ઓછું લો છો, કાર્બ્સ વધારે લો છો, એટલે કે માઇક્રો બેલેન્સ નથી. એટલે જે પણ આપણે ખાવાનું ખાઈએ છીએ, અને એમાં પણ જ્યારે આપણે વજન ઓછું કરવા માટે તૈયાર હોઈએ ત્યારે ઓછું ખાવાનું નથી, પણ દરેક વસ્તુ પ્રોપરેશન પ્રમાણમાં, એટલે કે પરફેક્ટ પ્રમાણમાં હોવી જોઈએ. જેમ કે પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ્સ બેલેન્સમાં હોવા ખૂબ જરૂરી છે. જો એ બેલેન્સમાં હશે તો આપણને ઘણો બધો ફાયદો થશે, પણ જો એ બેલેન્સમાં નહીં હોય તો આપણા મસલ્સ લોસ થશે, અને વજન જે છે ઓછું નહીં થાય, અને ફેટ તો ઓગળવાનું નામ જ નહીં લે. સ્ટ્રેસ અને કોર્ટિસોલનો ચક્રવ્યૂહ. જો તમે સ્ટ્રેસ વધારે લો છો તો એના કારણે તમારી બોડીની અંદર કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થાય છે, અને આ હોર્મોન તમારા બેલી ફેટને વધારવામાં મોટો ફાળો ભજવે છે. તો આપણે આપણા બેલી ફેટને ઓછું કરવું હોય, વજનને ઓછું કરવું હોય, તો સ્ટ્રેસને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. કેમ કે એ આપણું મેટાબોલિઝમ પણ સ્લો કરે છે, અને સાથે સાથે ખાવાની ક્રેવિંગ પણ આપણી વધી જતી હોય છે. એટલે સ્ટ્રેસને મેનેજ કરવો ખૂબ જ જરૂરી છે. 6 કલાકથી ઓછી ઊંઘ આપણે લઈએ છીએ, અને એના કારણે આપણા શરીરની અંદર લેપ્ટિન અને ગ્રેલિન હોર્મોન રિડ્યુસ થાય છે, અને આ લેપ્ટિન અને ગ્રેલિન હોર્મોન આપણને સતત ભૂખ્યા રહેવાનો અહેસાસ કરાવતા હોય છે, અને જેના કારણે આપણે વધારે ખાવાનું ખાઈ લઈએ છીએ, અને આપણું વજન ઓછું થતું નથી, ઉલટાનું વધતું જાય છે.